શું નામ છે ભાઈ તારો? આ 2 વર્ષથી તને ફોન કરે છે ને કેમ આનું કામ નથી કર્યો તે ભાઈ? હા, તો મહિનાથી કેમ એનો 2 વર્ષથી એની અરજી દીધેલી છે, તમે કામ કેમ નથી કરતા જીબી વાળા? તને આવ્યો એને 1 વર્ષ થયા કે નથી થયા ભાઈ? શું નામ તારો? ચૌહાણ. 1 વર્ષ તું આવ્યો એને થયો કે નથી થયો? થયો છે કે નહીં? આ જગાભાઈ રબારી છે મોરસરના, 2 વર્ષથી એમનું કામ આ જીબીમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા, કરતા નથી. રૂપિયાની આશા હોય, તારો પગારથી પેટ ન ભરાતો હોય તો બોલ. સિસ્ટમ ન હોય તો કેમ કામ નથી થતો? 2 દિવસમાં જો આનું કામ તે કરાવી નથી દીધો તો મેળ નહીં પડે, સમજી લેજે ભાઈ. હો, અમારા સુધી અહીંયા પ્રશ્નો આવે છે કોંગ્રેસ પાર્ટી સુધી, અને તમારામાં એટલી બુદ્ધિ તમારી કામ કરે છે કે નથી કરતી? ખેડૂતોને હેરાન કરો છો તમે. 2 દિવસની અંદર આ ભાઈને સૂચના આપેલી છે કે કામ કરે, નહીં કરે તો 2 દિવસ પછી 100 ખેડૂતોની સાથે આ ભાઈનું સન્માન કરવા અમે આવશું અને રામધૂન બોલાવશું. આ જગાભાઈ રબારી મોરસરના ખેડૂત લગભગ 2 વર્ષથી ધક્કા ખાય છે, અને આજકાલ કરી અને આ ભાઈ જે નાલાયકી ઉપર ઉતર્યો છે, તારો કદાચ પગારથી પેટ ન ભરાતો હોય તો 5-10 હજાર રૂપિયા હું દેવા તૈયાર છું. શું સિસ્ટમ નથી તો કેમ ધક્કા ખવડાવસ? અમે તને કહી દઈએ સીધી ભાષામાં તને વાત કરીએ છીએ અત્યારે. જો આનું કામ 2 દિવસમાં નથી કરાયો તો કોંગ્રેસના 100 માણસો આવી, આ ધ્યાન રાખજે તું. તારે જ્યાં ફરિયાદ કરવી હોય કરજે. હો, કોઈના બાપથી અમે બીતા નથી. તમે માંડ્યો શું છે? આ તમારામાં બુદ્ધિ નામની ચીજ છે કે નથી? 2 દિવસમાં આનું કામ થશે કે નહીં થાય મને કે ભાઈ? જગાભાઈ તમારો 2 દિવસમાં કામ થઈ જશે, ન થાય તો તમે મને ફોન કરજો. 2 વર્ષ કાઢી નાખ્યા ભાઈ. 1 વર્ષ ત્યાં તું છો, આ ફોન કરે છે તો તું ઉપાડતો નથી ફોન. તે કેટલી વખત એના ફોન નથી ઉપાડે તું મને કહે? અરે ન ઉપાડે એટલે તું પગાર શેનો લેસ તું ભાઈ? પગાર શેનો લેસ તું મને કહે? ફોન ઉપાડવાનો પગાર લેસ કે નહીં? 2 વર્ષ ત્યાં તું ધક્કા ખવડાવસ, તને શરમ નામની ચીજ છે કે નથી? આનો 2 દિવસમાં કામ થઈ જવો જોઈએ, નકા મેળ નહીં પડે, સમજી લેજે તું. તારે રૂપિયા ખપતા હોય, પગારથી તારો પેટ ન ભરાતો હોય તો 5,000 10,000 દેવા હું તૈયાર છું. અમે તને ખેડો કરી દેશું. યાર, ગુજરાતના ખેડૂતોની તમે દશા બગાડી નાખી છે. આ કર્મચારી રાજ છે, કોઈ વાતની તમારામાં બુદ્ધિ નથી. એટલે આનું કામ 2 દિવસમાં કરાવી દેજે, નકા 2 દિવસ પછી હું અહીંયા આવીશ, તાળાબંધી કરશું તમારી જીબી ઓફિસને શરમ વગરના.